હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, સાતમા ચેપ્ટર યામ ભૂમિતિના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ્સમાં તમારું બધાનું સ્વાગત છે. હું છું નિશાંત કતીરા અને આજના આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 7.1 ના દાખલા નંબર 7 અને 8. બંને સમ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ઘણી બધી વખત પૂછાયેલા બોર્ડની એક્ઝામમાં, તમારી પહેલી એક્ઝામમાં પણ પૂછાશે અને પ્રિલિમ્સ એક્ઝામમાં પણ પૂછાશે. તો પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. સમ્સ થોડાક લેવલ વાળા છે તો ધ્યાન પૂરું જોઈશે. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે દાખલા નંબર 7 થી. સ્ટાર્ટ કરવાથી પહેલા કહી દઉં કે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ માટે નિશાંત કતીરા નામની એક યુટ્યુબ ચેનલ આપણે સ્ટાર્ટ કરી છે, જેમાં મેથ્સનું પૂરેપૂરું સિલેબસ અપલોડ થશે. હિન્દીમાં હશે બધું, અને જો તમારા ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય સ્ટાન્ડર્ડ 10 માં, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ચેનલની, એમની સાથે ચેનલ જરૂર શેર કરજો, જેથી એમને પણ બહુ સારી રીતે આખું મેથ શીખવા મળે. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે આજનો આ વિડીયો દાખલા નંબર 7 સાથે. બે બિંદુઓ આપેલા છે. આ બંને બિંદુથી સમાન અંતરે હોય તેવું એક્સ અક્ષ પરનું બિંદુ શોધો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ. એક એવું બિંદુ છે જે એક્સ અક્ષ ઉપર છે અને એ બિંદુ આ બંને બિંદુથી સમાન અંતરે છે. અહીં આપણે થોડી ધારણા કરવી પડશે. ધારો કે એક્સ અક્ષ પરનો જે બિંદુ છે એને આપણે એમ નામ આપી, તમે કંઈ પણ નામ આપી શકો, પી નામ આપી શકો, એક્સ નામ આપી શકો, એનીથિંગ. ઓકે, ધારો કે આ બંને બિંદુને આપણે એ અને બી નામ આપી દઈએ. બિંદુ એ જેના યામ 2 અને -5 અને બિંદુ બી જેના યામ -2 ને 9 થી સમાન અંતરે હોય તેવું બિંદુ, તેવું એક્સ અક્ષનું બિંદુ એમ છે. ઓકે, એક્સ અક્ષ ઉપર એક બિંદુ એમ છે જે આ એ અને બી બિંદુથી સમાન અંતરે છે. હવે તમને એક નિયમ ખબર હોવી જોઈએ. એક્સ અક્ષ પરના બિંદુનો વાય યામ 0 થાય. યાદ છે તમને? ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું. જો વિડીયો જોયો હશે તો તમને ખબર હશે. ન જોયું હોય તો જોઈ લેજો, અથવા હમણાં પણ યાદ રાખી લો. એક્સ અક્ષ પરના બિંદુનો વાય યામ 0 હોય અને વાય અક્ષ પરના બિંદુનો એક્સ યામ 0 હોય. ઓકે, તો આ બિંદુ એમ એક્સ અક્ષ ઉપર છે, તેથી બિંદુ એમ ના યામ શું થશે? બોલો. વાય યામ 0 હોય તો પાછળ 0, પણ આગળ શું? એક્સ યામ શું? નથી ખબર, એ તો આપણે શોધવાનું છે. તો આપણે એના માટે એક્સ જ રહેવા દઈએ. ક્લિયર? હવે આ બિંદુ એક્સ એ અને બી થી સમાન અંતરે છે. સમાન અંતરે છે એટલે જેટલું એ એમ થશે એટલું જ બી એમ થશે. ઓકે, હવે આપણે બંનેના સૂત્ર લખીએ, પણ અંતર સૂત્ર માટે આપણે બંનેનો વર્ગ કરી નાખીએ. am વર્ગ બરાબર pm વર્ગ. સૂત્ર, અંતર સૂત્રનો જનરલી આપણે વર્ગમૂળમાં લખીએ છીએ. જો માત્ર am લખવું હોય તો વર્ગમૂળમાં લખવાનું, પણ જો વર્ગ કરી નાખીએ તો વર્ગમૂળની જરૂર નથી. ઓકે, તો વર્ગમૂળ નહીં કરીએ, કારણ કે અહીં વર્ગ કર્યું છે આપણે, એટલે x1 - x2 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 - y2 આખા કૌંસનો વર્ગ. એવી જ રીતે bm માટે સેમ ફોર્મ્યુલા, x1 - x2 હોલ બ્રેકેટ સ્ક્વેર પ્લસ y1 - y2 હોલ બ્રેકેટ સ્ક્વેર. લેટ્સ પુટ ધી વેલ્યુઝ ઇન ધીસ ફોર્મ્યુલા. am ને જોઈને મને x1 x2 અને y1 y2 ની વેલ્યુ કયો તો. am ને જોઈને તમને ખ્યાલ છે, આગળ હોય તે x યામ, પાછળ હોય તે y યામ. તો આ થશે x1 અને આ x થશે x2. આ m બિંદુના યામ છે, તો x1 2, x2 x. 2 - x આખા કૌંસનો વર્ગ. હવે y1 અને y2 પાછળવાળા -5 અને 0. એવી જ રીતે અહીં bm ને જોઈને વેલ્યુ પુટ કરાવો. bm આગળ હોય તે x1, આ x2, -2 - x.
અને 9 માઇનસ 0. ચલો હવે શું કરશું? અહીં બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અવયવ પડશે. અવયવ તમે શીખ્યા છો અગાઉ. a માઇનસ બી આખા કૌંસના વર્ગના અવયવ શું થાય? પ્રથમ પદનો વર્ગ, જે નિશાની હોય તે નિશાની, નિયમના 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. યાદ છે ને આ અવયવ? બસ એનો ઉપયોગ આપણે અહીં કરવાનું છે. પ્રથમ પદનો વર્ગ માઇનસ પ્લસ હોય તો પ્લસ કરીએ. નિયમના 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અહીં અવયવ નહીં પડે, કારણ કે અહીં તો બંને નંબર છે. નંબરનો તો આપણે પ્લસ માઇનસ કરી શકીએ છીએ. -5 માઇનસ 0 -5 નો વર્ગ. અહીં અવયવ પડશે. જ્યારે કૌંસમાં ABCD નો કોઈ અક્ષર હોય x y, ત્યારે હંમેશા અવયવ પાડવાના. જો બંને નંબર હોય તો ડાયરેક્ટ પ્લસ માઇનસ કરી લેવાનું. -2 નો વર્ગ માઇનસ નિયમના 2 ગુણ્યા -2 ગુણ્યા x પ્લસ x નો વર્ગ. અને અહીં 9 માઇનસ 0 એટલે 9 નો વર્ગ. ચલો હવે આ બધા કૌંસ ખોલી નાખીએ. 2 નો વર્ગ 4, 2 દુ 4x પ્લસ x વર્ગ પ્લસ 25 માઇનસ નો વર્ગ પ્લસ થાય, તમને ખબર છે. આ 4, 2 દુ 4x માઇનસ માઇનસ પ્લસ પ્લસ x વર્ગ અને પ્લસ 81. ચલો હવે શું? વોટ નેક્સ્ટ? બરાબરની બંને સાઈડ જે કાંઈ કોમન હશે એ કટ થઈ જશે. તો જુઓ, આ સાઈડ x વર્ગ અને આ સાઈડ પણ x વર્ગ સમાન નિશાની હોવી જોઈએ. આ પ્લસ x વર્ગ હોય ને અહીંયા માઇનસ x વર્ગ હોય તો કટ નહીં થાય. આ +4 -4 કેન્સલ. હવે બચ્યા શું? અહીં -4x પ્લસ 25 અને અહીં 4x પ્લસ 81. x વાળા પદને આપણે ડાબી સાઈડ ભેગા કરીએ, x વગરના પદને પાછળ ભેગા કરીએ. માઇનસ માઇનસ પ્લસ એટલે -8x અને 81 માંથી 25 જાય તો 56. x ને એકલો કરો, -8 જશે છેદમાં 8 × 56, નિશાની માઇનસની, તેથી x બરાબર -7. બસ દાખલો પૂરો. તેથી બિંદુ M ના યામ x ની જગ્યાએ -7 અને y યામ તો ખબર છે આપણને 0, કારણ કે x અક્ષ પરનું બિંદુ છે. સમ ઓવર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે. અનેક વખત બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો સમ છે. અને જો હજુ વધારે પ્રેક્ટિસ કરવી હોય તમારે તો ઉદાહરણ 5 ભૂલ્યા વગર કહું છું, ઉદાહરણ 5 અત્યારે જ કરી લેજો. સેમ આના જેવો જ સમ છે. અહીં x અક્ષના બદલે y અક્ષનું બિંદુ છે, તો બહુ મજા આવશે સમ સોલ્વ કરવાની. સારામાં સારી પ્રેક્ટિસ થઈ જશે. સ્ક્રીનશોટ જોઈએ તો લઈ લો. ન ખબર પડી હોય તો એક વખત હજુ સ્ટાર્ટિંગથી ફરીથી જુઓ, એટલે પરફેક્ટ આવડી જાય. અને આ સમ હશે જ, હમણાં જ આવડી જવું જોઈએ, પાછળ નહીં થાય કંઈ પણ. ઓકે, આગળ વધીએ આપણે. નેક્સ્ટ સમ, સમ નંબર 8. બે બિંદુઓ છે P અને Q. આ બંને બિંદુ વચ્ચેનું અંતર આપણને આપી દીધું છે 10. તો y ની કિંમત શોધો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બંને સમ મોસ્ટ IMP. બે બિંદુ છે અને અંતર આપેલું છે. ચલો ડાયરેક્ટ ફોર્મ્યુલા લખીએ આપણે. PQ બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 આખા કૌંસનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 આખા કૌંસનો વર્ગ. PQ એટલે અંતર. અંતર આપણી પાસે છે 10. કિંમત મૂકીએ. x1 એટલે 2, x2 10, y1 માઇનસ 3, y2 y. હવે આ વર્ગમૂળ હેરાન કરે છે આપણને. વર્ગમૂળને દૂર કરવું પડશે. કેમ કરશું? બંને સાઈડ વર્ગ કરી નાખીએ. બંને સાઈડ વર્ગ કરીએ તો વર્ગમૂળ દૂર થઈ જાય. ડાબી બાજુ 10 નો વર્ગ અને જમણી સાઈડ જો વર્ગ કરશું તો વર્ગમૂળ નીકળી જશે. હવે આપણે ઇઝીલી સમ કરી શકશું. 10 નો વર્ગ 100,
2 માંથી 10 જાય તો -8. અહીં અવયવ પાડો કારણ કે કૌંસમાં y છે એટલે હમણાં જ આપણે ભણ્યા. લખાવો તો તમે બોલો, વાંધો નહીં, ઊંચા અવાજે બોલો. પ્રથમ પદનો વર્ગ માઇનસ નિયમના 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા ત્રીજા પદનો વર્ગ. સિમ્પલ વસ્તુ છે, વારંવાર આવશે. 2 દાખલામાં જ યાદ રહી જવા જોઈએ કારણ કે દાખલા નંબર 9 દાખલા નંબર 10 બંનેમાં આ અવયવ આવશે. ત્યારે પછી મારાથી પહેલા થવું જોઈએ. ઓકે, -8 નો વર્ગ 64, 9 2 તેરી 6y માઇનસ માઇનસ પ્લસ અને y વર્ગ. આ સાઈડ પહેલા હંમેશા y વર્ગ વાળો પદ લખાય, પછી y વાળો પદ લખાય અને પછી અચળ પદ લખાય. તો કંઈ નથી કરતા, જરાક વ્યવસ્થિત લખીએ છીએ. આ 64 અને 9 ને ભેગા કરી નાખો એટલે 73. હવે બધા પદ પાછળ ભેગા કરી તો 100 પાછળ જશે એટલે કેવો થઈ જશે? માઇનસ 73 માઇનસ 100 27. હવે શું કરીએ? આ જોઈને કઈ યાદ આવે છે? શું યાદ આવે છે? અવયવ પડશે. બીજા ચેપ્ટર બહુપદીમાં ઘણા બધા અવયવ ભણ્યા આપણે, યાદ છે ને? બસ એ જ અવયવ. 27 ના એવા 2 ભાગ પાડો કે બાદબાકી કરીએ તો 6 થાય. 27 ના 2 ભાગ એવા પાડો કે 6 થાય. 9 તેરી 27. છેડા ઉપર માઇનસ છે, નિશાનીમાં ઘણી ભૂલો થાય છે આપણી. છેડા ઉપર માઇનસ હોય તો વિરુદ્ધ નિશાની આવે એટલે કે 1 + 1 માઇનસ. આ વચ્ચે જે નિશાની છે તે મોટા પદને લાગે અને જો છેડા ઉપર પ્લસ હોય તો સમાન નિશાની, બંને પ્લસ અથવા બંને માઇનસ. y વર્ગ 6y નહીં લખીએ, એની જગ્યાએ +9y અને -3y લખશું અને -27. બે ની જોડી બનાવીએ, કોમન કાઢીએ. y + 9 -3 કોમન. કૌંસની આગળ માઇનસ છે એટલે અંદર નિશાની બદલશે. 3 × 9 = 27. આ બંને કૌંસ સરખા થવા જ જોઈએ, ન થાય તો સમજજો ક્યાંક ભૂલ થઈ છે. સરખા કૌંસ એક વખત, બાકી બચ્યા તે બીજા કૌંસમાં. y + 9 = 0 અને y - 3 બરાબર પણ 0. y બરાબર -9, y બરાબર +3. ધેટ્સ ઇટ. y ની બે કિંમતો મળી આપણને. બંને સમ જે આજે આપણે શીખ્યા છીએ જોરદાર સમ છે, મોસ્ટ આઈએમપી છે અને તમારી એક્ઝામમાં આ બે માંથી એક સમ તો હશે જ. બોર્ડની એક્ઝામમાં પણ, પહેલી એક્ઝામમાં તો હશે જ. ઓકે, પ્રેક્ટિસ સારી કરજો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.